નમસ્કાર, જય માતાજી. મારું નામ સોલંકી કુલદીપસિંહ પ્રવીણસિંહ, ગામ આકબા, રહેઠાણ મહેસાણા, વ્યવસાય ભારતીય ટપાલ વિભાગ. હવે આજના કળિયુગમાં બધા લોકો પર્સનલ, પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં એટલા બધા વ્યસ્ત છે કે કોઈની પાસે બીજા લોકો વિશે વિચારવાનો સમય નથી. તો ખરેખર આપણે બીજા લોકો માટે વિચારીને અને સેવાનું કાર્ય કરવું ખૂબ જ અગત્યનું છે. ઈશ્વરનું ઋણ ચૂકવવા માટે ઘણા બધા આપણે કાર્યો કરતા હોઈએ છીએ, જેમ પૂજા અર્ચના, સેવા અને ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. પરંતુ સાચા અર્થોમાં ભગવાન મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા કરતાં દરેક માનવના હૃદયમાં વસે છે. એટલે જો આપણે માનવ સેવા કરીએ તો સાચા શબ્દોમાં આપણે પ્રભુ સેવા કરીએ છીએ. હવે આપણા મનમાં, હૃદયમાં જો દયાભાવ, કરુણાભાવ અને પ્રેમભાવ હશે તો જ આપણે માનવ સેવા કરી શકીએ છીએ. હવે આપણી આજુબાજુમાં ઘણા બધા એવા વ્યક્તિઓ, નિરાધાર વ્યક્તિઓ રહેતા હોય છે, વૃદ્ધો રહેતા હોય છે કે જે જાતે મહેનત કરીને પોતાનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ હોય છે. તો આપણે એવા વ્યક્તિઓની સેવા કરીએ એ જ આપણો સાચો ધર્મ છે. તો આપણે બધા મળીને ધનથી જો માનવ સેવા કરીએ તો આપણે ઈશ્વરનું આ ઋણ અદા કરી શકીએ છીએ. ધન્યવાદ. આજની આ સ્વાર્થની દુનિયામાં ભાઈ પોતાના સગા ભાઈનો પણ નથી, તે વચ્ચે આ સંસ્થા દ્વારા અત્યારે એવા લોકોની મદદ કરવામાં આવી રહી છે કે જે લોકો દરિદ્રતા અને મોંઘવારીના વચ્ચે જીવી રહ્યા છે. આ સંસ્થાનું નામ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા, કે જે ખરેખર તેમનું જે નામ છે તેને ચરિતાર્થ કરી રહ્યા છે. તેઓ માનવ ધર્મ નિભાવીને, માનવતા દેખાડીને લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે આ સંસ્થાના લોકો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, તેમના સાથે વાતચીત કરીશું, જાણવાની કોશિશ કરીશું કે આ સંસ્થાનો મોટો શું છે, આ સંસ્થા ક્યારે શરૂ કરવામાં આવી અને આ સંસ્થા દ્વારા કેટલા લોકોને મદદ પહોંચી છે અત્યાર સુધી. તમારી જે આ સંસ્થા છે જનસેવા એ જ પ્રભુ સેવા, તેનું સ્ટાર્ટિંગ કઈ રીતે થયું અને તમે કઈ રીતે આખી જર્ની કઈ રીતની રહી છે? માનવ સેવા એ જ પ્રભુ સેવાની જે સ્થાપના છે એ 18/12/2024ના રોજ કરવામાં આવેલી છે. ઘણા ટાઈમથી છેલ્લા જ્યારે શરૂઆત કરી સંસ્થાની એના પહેલાંના 6-12 મહિના પહેલાં એક વિચાર આવતો હતો કે આજે સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. ગૌશાળા છે, બહેરામંગાની શાળાઓ છે, વૃદ્ધાશ્રમ છે, તો એ બધી ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે જે સમાજના ઉપયોગી છે. એની સાથે સાથે મને એક વિચાર આવ્યો કે આજે એક એવું કામ કરવામાં આવે કે ત્યાં સુધી લોકો પહોંચ્યા નથી, અને એ એવું કામ છે કે સમાજની અંદર એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં જમવાની વ્યવસ્થા નથી, ભોજનાલય નથી, અન્નક્ષેત્રો નથી ચાલતા, અને આપણા સમાજની અંદર એવા લોકો જીવે છે કે એ લોકોને બપોરે જમ્યા પછી રાત્રે શું જમવું એ ટેન્શન સાથે જીવતા હોય છે. તો મને પોતાને એવો વિચાર આવ્યો કે આપણે એક એવું કામ કરીએ કે જ્યાં આ સગવડ નથી તો ત્યાં આપણે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. તો એક વિચાર આવ્યા પછી મેં પોતે આના ઉપર એક ફોકસ કર્યા પછી ગામે ગામ હું અને અમારી જે ટીમ છે એમના દ્વારા એક સર્વે કર્યો, અને એ સર્વેમાં એક ક્રાઇટેરિયા આપણે નક્કી કર્યો કે જે ગામની અંદર વિધવા હોય, ઉંમરલાયક હોય, અથવા તો એમના બાળકો નથી, એટલે કે દીકરો નથી, દીકરી હોય તો મેરેજ કરી દીધેલા છે, સાસરે છે, જમીન નથી, મકાન જે છે એ કાચું પાકું મકાન છે, ભાડે રહેતા હોય, અથવા કાયમી અપંગતા હોય, જે રીતે પેરાલિસિસ છે, બ્રેન હેમરેજ છે, અને એ કામ કરવામાં અસક્ષમ છે કે જે પોતે ખેત મજૂરી કરીને અથવા બીજી કોઈ મજૂરી દ્વારા એ પૈસા કમાઈ નથી શકતા, એવા લોકો માટે આપણે એક સર્વે કરીએ છીએ. સર્વે કર્યા પછી એમના માટે આપણે એક કીટ તૈયાર કરીએ છીએ. જે છે એ કીટની અંદર અલગ અલગ વસ્તુ હોય છે, જેમાં મુખ્યત્વે જે તેલ છે, ઘઉં છે, બાજરી અથવા ઘઉંનો લોટ છે, ચા છે, ખાંડ છે,
તેલ છે, મરચું છે, મીઠું છે, હળદર છે, એની સાથે સાથે કરિયાણાની જે દરેક વસ્તુ જે છે કે ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધી આપણે જે એમને વાપરવાની હોય છે એ બધી જ વસ્તુઓ આપણે જે કીટમાં સામેલ કરીએ છીએ. સાથે સાથે આપણે એક નાનામાં નાની એક વસ્તુનું ધ્યાન બી રાખીએ છીએ કે એમને ઓછો ખર્ચ આવે એના માટે આપણે ડુંગળી બટાકા બી એમને એડ કર્યા છે. તો આવી બધી વસ્તુનું જે કાચું રાશન જે કહેવાય એની આપણે કીટ તૈયાર કરીએ છીએ, જેનું વજન લગભગ 15 થી 17 કિલો વજન હોય છે. અને એ કીટ આપણે બલ્કમાં વસ્તુ બધું ખરીદીને ગોરાત ગામ છે ત્યાં નવરાત્રિ યુવક મંડળ જે છે એમાં ઘણા બધા મિત્રો છે કે જે યુવા લોકો છે, એમનું 20-25 લોકોનું આખું ગ્રુપ ચાલે છે અને એ કીટની જવાબદારી એ લોકો લેતા હોય છે. એ જ્યારે કીટ વિતરણ આપણે રવિવારે કરવાની હોય, મહિનાના પહેલાં અથવા બીજા વીકની અંદર જ્યારે કીટ વિતરણ કરવાની હોય એના 2 દિવસ પહેલાં મેં ત્યાં બધું જે અનાજ છે એ ત્યાં પહોંચાડીએ છીએ, કરિયાણું. અને કરિયાણું પહોંચાડ્યા પછી એ લોકો શુક્રવારે કીટ તૈયાર કરતા હોય છે. કીટ તૈયાર કર્યા પછી અમે જે અલગ અલગ ગામડા છે, લગભગ 15 થી 16 ગામડા છે અલગ અલગ, કે જ્યાં અમે એના જે અલગ અલગ લાભાર્થી છે એના લાભ આપવા માટે અલગ અલગ 4 ટીમ કે 5 ટીમ બનાવતા હોય છે. અને અલગ અલગ ગાડીની અંદર એ કીટ મૂકીને અમે જે લાભાર્થીઓનું જે લિસ્ટ તૈયાર કર્યું છે એ ત્યાં જઈને ઘરે ઘરે અમે આ વસ્તુ પહોંચાડીએ છીએ. તમે જણાવ્યું કે તમે કીટ બનાવીને તેનું અલગ અલગ જગ્યાએ વિતરણ કરો છો, તો હવે આ કીટ એમના પાસે પહોંચી રહી છે, એમનો યુઝ કરી રહ્યા છે, તેનું ધ્યાન તમે કઈ રીતે રાખો છો? એના માટે એવું હોય છે કે અમે કીટ આપ્યા પછી ઘણી વખતે આપ્યા પછી ઇન્ક્વાયરી કરતા હોય છે કે જે વસ્તુ આપી છે એનો પ્રોપર રીતે ઉપયોગ થાય છે કે નહીં. એની બી અમે ટીમ દ્વારા અલગ અલગ ગામડામાં જે લોકો રહે છે તો એના દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે પ્રોપર એ જે કીટ આપવામાં આવી છે તો એનો ઉપયોગ કરે છે, રસોઈ બનાવે છે, તો એનું બી અમે ચેક કરતા હોઈએ છીએ. દરેક સંસ્થા ચાલુ થાય એના પહેલાં એક પડકાર આવતો હોય છે, ફાઇનાન્શિયલી હોય કે પછી લૌકિક રીતે હોય, દરેકના જીવનમાં એક પડકાર આવે છે. અને આ સંસ્થા ચાલુ થયા પછી પણ ક્યાંક ને ક્યાંક કોઈ પડકારો આવ્યા હશે, તો પછી તેના વિશે તમે શું કહેશો? તમે જ્યારે આ સંસ્થા ચાલુ કરી ત્યારે તમારા જે રોડ હતો એમાં વચ્ચે કેટલા ઓબ્સ્ટિકલ્સ આવ્યા છે? સૌથી પહેલાં તો એક આવા કડીકાર સમયની અંદર લોકોની બીજી લાઈફ છે છતાં પણ આ વિચાર સાથે ચાલવાવાળા એક વ્યક્તિઓને જ્યારે વાત કરીએ ત્યારે શરૂઆતમાં થોડું કઠિન પડે, પણ જ્યારે એના મનની અંદર દિલની અંદર વિચાર ઉતરે ખરેખર મારો ધર્મ એ તો માનવ માટે છે અને એનું જીવન તો એનું જીવન સારું થાય એ માટે થઈને જો આપણે પ્રયત્ન કરીએ તો એ જ મંદિર છે અને એ જ ભગવાન છે. તો એ મુદ્દા ઉપર અને એ વિચાર ઉપરથી અમે ચાલ્યા. કારણ કે આ રસ્તો બહુ કઠિન છે, ખોટારો રસ્તો છે. કારણ કે આ લાઈફની અંદર અત્યારે મોશોખની લાઈફની અંદર આ કામ કરવું એ બહુ કઠિન છે. કદાચ દાન આપનાર લોકો કદાચ હોઈ શકે, પણ એ દાનનો પ્રોપર ઉપયોગ કરી અને જો છેવાડાના વ્યક્તિ કે જેના વ્યક્તિ સુધી પહોંચી શકે, કે જે વ્યક્તિને જરૂર છે, તો ત્યાં પહોંચાડવા માટે તો સૌથી પહેલાં તો આ જે ટીમ છે ને એ પહેલાં તો સર્વે કરે છે કે ખરેખર આટલા બધા આજુબાજુના ગામ છે તો પોતાનો સમય કાઢી અને એ ટાઈમનો ઉપયોગ કરીને ગામે ગામ ફરી અને કેવા કેટલા પરિવાર છે એનું લિસ્ટ બનાવી એમાંથી પણ સોર્ટ આઉટ કરવાનું. અને એ કર્યા પછી એ વ્યક્તિ સુધી કેટલી કીટ કરવી, કેટલી સંખ્યામાં કરવી અને વ્યક્તિને કેટલી જરૂર છે એટલું આપવા માટે એ જ્યારે પ્રયત્ન કરે ત્યારે સૌથી પહેલાં તો બધા સમય આપે છે. સમય આપ્યા પછી જે પણ દાન આવે એનું મેનેજમેન્ટ કરી અને ત્યાં સુધી એનું જે ખરીદી કરવાની જે કરિયાણું છે એ ઘરે લાવ્યા પછી ત્યાં જે યુવાનો ટીમ છે એની સોર્ટ આઉટ કરે અને એની કીટ બનાવે. ત્યાં સુધીનો સમયગાળો પ્લસ બધાની બીજી લાઈફમાંથી એ ટાઈમ કાઢી એ આવે પછી એ બધા તૈયાર થયા. કારણ કે જ્યાં સુધી વિચાર મનની અંદર ના ઉતરે ત્યાં સુધી આ વાત કઠિન લાગે. પણ ખરેખર આટલા શોર્ટ ટાઈમની અંદર અમારી ટીમ એટલી બધી મોટી થઈ ગઈ છે કે લોકો એકબીજા સાથે એકનાથી વધુ કામ કરવા માટે તૈયાર છે. કે પેલો કલાક કરે તો હું 2 કલાક આપું દાન, તો સમય દાનનું અમને આપવાનું બહુ ખરેખર. જેમ તમે જણાવ્યું કે અત્યારની લાઈફમાં સમય બહુ એક વસ્તુ છે કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને તેને સાચવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે તમે બધા ગવર્મેન્ટ ઓફિસર્સ છો, તો પછી તમે એ તમારી ઓફિસ અને તમારું જે આ પુણ્યનું કામ છે તે કઈ રીતે બેલેન્સ કરી રહ્યા છો?
આ કામની અંદર એવું હોય છે કે રવિવારનો ટાઈમ મળતો હોય છે અથવા નોકરી પછીનો જે ટાઈમ હોય છે કે માન લો કે સવારથી સાંજ સુધી જે નોકરી કરીએ એના પછી 8 થી જે 10 રાતનો જે ટાઈમ હોય છે એ ટાઈમમાં સર્વે કરવાનો, કોઈને કાઉન્સલિંગ કરવું હોય તો કાઉન્સલિંગ આપણે કરી શકીએ છીએ. તો એવું જે વધારાનો જે સ્પેર ટાઈમ છે નોકરી સિવાયનો, રવિવારનો છે, કોઈ રજાનો દિવસ હોય તો એ ટાઈમમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ. તમે સેવા કરો છો અને એ સેવા દરમિયાન તમારા સાથે કોઈ એવો સારો અનુભવ થયો હોય કે જેનાથી તમને આમ દિલમાં સંતોષ થયો હોય કે ના અમે કંઈક સારું કામ કરી રહ્યા છો, તેના વિશે અમને જણાવશો. એ જ્યાંથી આપણે ખરીદી કરીએ છીએ હું દરેક જગ્યાએ વાત કરું છું કે અમે માનવ સેવા પ્રભુ સેવા નામનું ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને એમને અમારો પ્રયાસ એ રહે છે કે જે પડતર કિંમતની અંદર એ વસ્તુ દરેક વસ્તુ મળે તો વધુમાં વધુ જે લાભાર્થી છે એને આપણે લાભ આપી શકીએ. ઓકે. અચ્છા, એટલે એ લોકો જે છે એ પડતર કિંમતમાં આપણને વસ્તુ આપે છે, એમનો કોઈ નફો લીધા વગર ફ્રી ઓફ સર્વિસ આપે છે. કોઈ વ્હીકલ વાળા છે, ટ્રાન્સપોર્ટેશન વાળા કે જે વસ્તુ આપણે પહોંચાડવાની છે તો એ લોકો બી આપણને એ સેવા આપતા હોય છે. ઓકે. ને શિયાળામાં અમે ધાબળાનું વિતરણ બી કરીએ છીએ. તો એ ધાબળા માટે બી અમે જ્યાં એપ્રોચ કર્યા હતા જેમને અમને ફ્રીમાં બધા ધાબળા આપ્યા હતા સેવા માટે. એટલે અમે જ્યાં બી કોઈ બી વસ્તુ પરચેસ કરવા જઈએ અને અમે અમારો ઉદ્દેશ્ય બતાવીએ કે અમે આ માટે લઈએ છીએ તો અમને ત્યાંથી બી સેવા મળી જ જાય છે. ઓકે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બહુ ઓછા એવા લોકો હોય છે કે જે બીજાના માટે જીવતા હોય છે અને આ ગ્રુપ દ્વારા એ જ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમારા ગ્રુપનું જે ફ્યુચર પ્લાનિંગ છે તે કઈ રીતનું છે? તમે કઈ રીતે તમારા ગ્રુપને આગળ જતા જોઈ રહ્યા છો? એવું છે કે જ્યારે ફાઉન્ડેશનની શરૂઆત કરી ત્યારે પ્રથમ મહિનાની અંદર આપણે 27 લાભાર્થીને આનો કીટનો લાભ આપ્યો હતો. એના પછી ગ્રુપ મોટું થતું ગયું. શરૂઆત મેં એકલાથી કરી હતી. ગ્રુપ મોટું થતું ગયું, એક વ્યક્તિને આ વિચાર આપતા ગયા એ પ્રમાણે ગ્રુપ મોટું થતું ગયું. પહેલા મહિનાની અંદર 27 લાભાર્થીને આપ્યા, પછી બીજા મહિને આપણે લાભાર્થી 51 કર્યા અને કન્ટિન્યુઅસ આપણે 2-3 મહિના અત્યારે 51 જે લાભાર્થી છે એમને લાભ આપીએ છીએ. આ મહિને જે છે બીજા 4 થી 5 લાભાર્થીને બીજો લાભ આપ્યો છે. એટલે કે ટોટલ આપણે 55 થી વધુ લોકો જે લાભાર્થી છે એમના આનું કીટ વિતરણ આપણે કરવાનું છે. સાથે સાથે ફ્યુચરનું પ્લાનિંગ એવું છે કે સમાજની અંદર અંતરિયાળ ગામોની અંદર જે લોકોને ખરેખર આની જરૂર છે કે ગ્રુપનો એક ઉદ્દેશ્ય એ છે કે રાત્રે કોઈ ભૂખી સૂવે નહીં, એના માટેનો પ્રયત્ન છે અમારો. તો હજુ બી જે લોકો અમુક ગામોની અંદર એવા કુટુંબ રહે છે કે જેને ખરેખર આ મદદની જરૂર છે તો એવા લોકોને વધુને વધુ મદદ મળે એ માટેનો ગ્રુપનો પ્રયત્ન છે અને વધુને વધુ લાભ મળે એ અમારો પ્રયત્ન રહેશે. ઓકે. અમારી ટીમ એ પણ કામ કરશે કે હજુ અમારી જેવા બીજા સક્ષમ યુવાનો મિત્રો છે જે કેપેબલ છે તો એમને અમે સાથે જોડીશું અને આ વિચાર વધુને વધુ આખા વિસ્તારમાં ગુજરાતના છેવાડા સુધી વિસ્તારમાં પહોંચે અને ત્યાં એક વ્યક્તિ જેને ખરેખર આવી જેની પરિસ્થિતિ બહુ વીક છે તો એને આ કીટ પહોંચે અને એનું જીવન સુધરે અને ભવિષ્યમાં સમજી લો કે અમારી ટીમ એક કેપેબલ છે કે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું પણ કદાચ વાવેતર કરશે. સાચી વાત છે. બહુ સારો વિચાર છે કે વૃક્ષોનું વાવેતર બી કરવું, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે પ્રદૂષણ વધી રહ્યું છે અને વૃક્ષો ઓછા થઈ રહ્યા છે. ત્યારે હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જ્યારે પણ તમે લોકો સેવા માટે જાઓ છો કરો છો ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલતું હોય છે અને તમે અમારા દર્શકોને શું સંદેશો આપવા માંગો છો? પહેલાં તો હું માનવ સેવા એ પ્રભુ સેવા વિશે તમને જણાવીશ. પહેલું તો તમારો આભાર માનું કે ચક્રવાત દ્વીપ દ્વારા અમારી માનવ સેવા એ પ્રભુ સેવાને સેવાના લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો એ બદલ હું આપણી ટીમને ખૂબ અભિનંદન આપું છું. પહેલાં અમે ગામડામાં જઈ સર્વે કરીએ છીએ. સર્વે કર્યા બાદ આજુબાજુમાં જે લોકો રહેતા હોય એમને પૂછીએ પણ છીએ કે આ લાયક છે કે કેમ. તો એ પૂછ્યા બાદ અમે રાશન કીટ એમને આપતા હોઈએ છીએ અને જો રાશન કીટ આપ્યા બાદ જો રોતા નહીં હોતા, ખાવાનું બનાવતા નહીં હોતા તો બી બીજા મહિને એમને કીટ આપવાનું પણ બંધ કરતા હોઈએ છીએ. આ સિવાય પણ અમે જે લાભાર્થી છે એના બાળકો ભણે છે અને ભણવા માટે પૈસા નથી તો એવા બાળકોને ભણાવવા માટે અમે સ્કૂલ ફી પણ અમે ભરતા હોઈએ છીએ. આવા અગાઉ પણ અમે ઘણા કામ કર્યા છે અને આવનાર સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ છે, વૃક્ષારોપણના પ્રોગ્રામ છે, મહિલા સશક્તિકરણના કેમ્પો છે, એવા ઘણા કેમ્પો અમે આગળ કરવા જઈ રહ્યા છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા આખું ફાઉન્ડેશન
સુરેશભાઈ સાહેબે કહ્યું કે ભાઈ ડિસેમ્બર 24 આપણે એની શરૂઆત કરી, એટલે વિધિના શોર્ટ ટાઈમની અંદર થોડું કરતા હતા ને ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય એમ અત્યારે અમારી જોડે અમારા ગ્રુપની અંદર 183 સભ્યો એડ થઈ ગયેલા છે. અને 183 સભ્યો એટલા બધા સક્રિય છે કે દરેક સભ્ય પોતપોતાનું કામ કરી રહ્યું છે. જે આપણે એમ તો કહીએ કે ભાઈ આ માનવ સેવા એ જ પ્રભુ સેવા. આમ તો ખરેખર કે જલારામ બાપાનો એક ઉદ્દેશ હતો કે લોકો સુધી પહોંચતું કરવું, કોઈ ભૂખે રહેવું જોઈએ નહીં, અને એના અમે બધા વરેલા છીએ અને એ પ્રમાણે આખું કાર્ય કરી રહ્યા છીએ. એટલે આપણે કહીએ કે ભાઈ આ સોશિયલ હ્યુમેનિટી ઇઝ ટુ સોશિયલ ગોડ, એટલે સમાજ સેવા એ જ પ્રભુ સેવા. અને સમાજ સેવા પ્રભુ સેવા કરવાથી એની અંદર આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. બીજું તમે જુઓ કે હમણાં લગભગ 2.5 મહિના પહેલાં આવું એક સેવાનું કાર્ય કરેલું હતું કે ગોરાજ ગામની અંદર કે જે નાના બાળકો, જે કહીએ આપણે ઓગણવાડીના બાળકો હોય, પછી પ્રાથમિક શાળાના બાળકો હોય, હાઈસ્કૂલના બાળકો હોય, એવા લગભગ 400 બાળકોને અમારી આ ટીમ છે એને જે ફંડ ફાળો એકઠો કરી અને લોકો દ્વારા જે દાન એકત્ર થયું, પુણ્યદાન, એ દાન ભેગું કરી અને પછી અમે આ બાળકોને જમાડ્યા હતા. એના પછી હમણાં લગભગ ગઈ 6મી તારીખે રવિવારે અહીં સિદ્ધપુર તાલુકાનું સેદરાણા ગામ છે. એ સેદરાણા ગામની અંદર આખો એક મંગળ સાધના આખો એક ટ્રસ્ટ ચાલે છે અને વૃદ્ધાશ્રમ. અને એ વૃદ્ધાશ્રમની અંદર 40 થી 50 વૃદ્ધો છે, બીજા અપંગ બાળકો પણ નાના બધા રહેલા છે. અને આ બધા જ બાળકોને સારું પાકું ભોજન પણ અમારી આ ટ્રસ્ટ દ્વારા આપી દીધું. અને ખરેખર તો આવો એક વિચાર જે અમારા સુરેશભાઈ સાહેબ જે કહીએ, એમને મગજમાં એક વિચાર આવો સ્ફૂર્યો કે ભાઈ આવું એક આપણે ગ્રુપ બનાવીએ, તો ખરેખર હું એમને અભિનંદનની પાત્ર છે કે આવો એમના મગજની અંદર વિચાર શરૂ થયો. બીજું રાશન કીટની જે વાત કરી, તો રાશન કીટની અંદર એમણે કહ્યું કે સૌથી પહેલો અમે ગામડે જઈએ, ગામની અંદર જ્યાં પછી એનો સર્વે કરીએ કે ભાઈ આ વ્યક્તિને જરૂરિયાત છે કે નહીં, અને જરૂરિયાત હોય એવી વ્યક્તિઓને જ રાશન કીટ આપવામાં આવે છે. અને એમણે કહ્યું કે રાશન કીટનું વિતરણ જે કરીએ, વિતરણ એ જે પહેલો જે રવિવાર આવતો હોય પહેલા મહિનાનો અથવા તો જે સમય આવતો હોય એ પ્રમાણે એની વખતે અમે વિતરણ કરતા હોઈએ છીએ. અને વિતરણ કરવા માટે અમારા દરેકની અલગ અલગ ટીમ બનાવી હોય છે. અને ટીમ એક જ દિવસે બધા ગામડે પહોંચી ના આવડે, કેમ કે મહેસાણા જિલ્લાના મોટા ગામો લીધે, કારણ કે વાલમ કહીએ તો વિસનગર તાલુકામાં આવો, પણ એ આપણે અંદર કરી દીધું. વડું છે પણ વિસનગર તાલુકામાં આવો, એ પણ મેં અંદર કવર કરી દીધું. આ ગોરાજ આ બાજુ તમે જુઓ, આ છઠિયાળા તમે જુઓ, દરેક ગામડાઓ આ રીતે પોતાના નજીકમાં જતો એ પ્રમાણે લઈ લીધા અને એ પ્રમાણે વિતરણ એનું કરીએ છીએ. અને આ પ્રમાણે આખું એક અમારું ચાલે છે. અને ભવિષ્યની અંદર પણ અમે જેમ આના વધારે પ્રયત્નો કરતા રહીશું. લોકો જેમ અમને દાન આપતા રહેશે, તેમ અમે અમારો પ્રચાર વધારે થાય, લોકો સુધી પહોંચે, લોકોને ખ્યાલ આવે કે આ સરસ એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે, તો આવો આપણે પણ આમાં સહભાગી થઈએ, એના ભાગીદાર બનીએ અને પછી આપણે આની અંદર કાંઈક સારું સેવાનું આપણે લાભનું કામ કરીએ, એવો અમારો ઉદ્દેશ છે. ઓકે, થેન્ક યુ સો મચ ચક્રવાત સાથે જોડાવા માટે. અને અમને પણ તમારી સાથે વાતચીત કરીને બહુ જ મજા આવી, કારણ કે અત્યારનું જે યુવાધન છે કે કોઈ પણ કહી શકીએ, અત્યારની જે લાઈફ છે એ બહુ જ સ્ટ્રગલિંગ લાઈફ અને કહેવા જઈએ તો કોમ્પિટિટિવ લાઈફ થઈ ગઈ છે. અને એમાં કોઈ પણ બીજાની સેવા નથી કરવા માગતું, પરંતુ તમે લોકો કરી રહ્યા છો એ રિયલીમાં અપ્રિશિએટેડ છે. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. આજે આપણે આપણા માટે, ફેમિલી માટે, બાળકો માટે ટાઈમ આપીએ જ છીએ આપણે, પણ આ પણ એક સમાજ સેવાનું કામ છે. અને આ જમાનામાં ફાસ્ટ યુગની અંદર આ જે દિન દુખિયા છે કે ગરીબ છે કે જેમને ખરેખર 2 ટાઈમ જમવાનું બી નથી, એવા લોકોને આપણે જો ટાઈમ આપીને વધુને વધુ આ ગ્રુપમાં જોઈન કરીને સેવા આપીશું તો જે લોકોને જરૂર છે એવા રિક્વાયરમેન્ટવાળા લોકોને આપણે ત્યાં સુધી પહોંચી શકીશું અને એમની સેવા કરીશું.